જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી, ખાવામાં ખૂબ જ મજા આવે તેવી અડદની દાળ। અત્યારે ઠંડી પડે છે તો બધાના ઘરે રોટલા તો બનતા જ હોય છે અને રોટલા સાથે અડદની દાળ મળી જાય તો રોટલા ખાવાની તો ખૂબ જ મજા આવી જાય। મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલુ કરીએ આજનો વિડીયો। તો આ રેસીપી બનાવવા મેં આ રીતની બાફેલી અડદની દાળ લીધેલી છે અને હવે આપણે આ અડદની દાળને બ્લેન્ડર વડે સરખી રીતે ક્રશ કરી લઈશું। તો મેં દાળને આ રીતના ક્રશ કરી લીધી છે, જે મેં આખી દાળને એકદમ પીસેલી નથી, થોડીક અધકચરી જ રાખેલી છે। હવે આપણે ગેસ ઉપર એક કુકર મૂકી દઈશું અને તેમાં 1 ચમચી તેલ ઉમેરી દઈશું। અને હા ફ્રેન્ડ્સ, મેં બાફતી વખતે દાળમાં નિમક ઉમેર્યું હતું, તમે પણ જરૂર ઉમેરીને દાળ બાફજો। અને તેલ આવી જાય પછી આપણે આમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 1 લાલ સૂકું મરચું અને લીમડાના પાન ઉમેરી દઈશું। હવે આપણે આમાં 2 ચમચી જેટલું આદું, મરચાં, લસણનું પેસ્ટ ઉમેરી દઈશું। આ પેસ્ટ મેં પહેલેથી જ તૈયાર કરી લીધું હતું। ત્યારબાદ આપણે આમાં આ રીતના લસણની નાની નાની કળી કરીને ઉમેરી દઈશું। મેં આદુ મરચાંના પેસ્ટમાં પણ લસણ ઉમેર્યું છે અને આ રીતના નાની નાની લસણની કળી પણ ઉમેરી છે। આ રીતના લસણની કળી ઉમેરવાથી દાળનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે। હવે આપણે આને ટેસ્ટી બનાવવા થોડાક મસાલા ઉમેરી દઈશું। તો થોડીક એવી હિંગ, 1 ચમચી હળદર અને તીખાશ અનુસાર લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને આ બધું થોડી વાર સાતળવા દઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું બધું સતરાઈ ગયું છે। આને બહુ સતરવા દેવાનું નથી આપણે, નહીંતર આપણું બળી જશે બધુંય। ફ્રેન્ડ્સ, હવે આપણે આમાં જે અડદની દાળ ક્રશ કરી હતી તે ઉમેરી દઈશું। અને મારા વિડીયો તમને સારા લાગતા હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને તમને મારા વિડીયો કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ત્યારબાદ આપણે આમાં સ્વાદ અનુસાર નિમક ઉમેરી દઈશું। મેં દાળ બાફવામાં પણ નિમક ઉમેર્યું હતું, તેથી આમાં થોડુંક ઓછું નિમક ઉમેરું છું। તમે તમારા સ્વાદ અનુસાર નિમક ઉમેરી દેજો। હવે આપણે દાળને સરખી રીતે ઉકળવા દઈશું। તો દાળ થોડીક ઉકળવા માંડી છે। હવે આપણે આમાં થોડોક એવો ગરમ મસાલો અને અડધું લીંબુનો રસ ઉમેરી દઈશું, જેનાથી આપણા દાળનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે। તો આ તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી દાળ। મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો। જય શ્રી કૃષ્ણ।